વધુ સમય ના લેતા આપણે સત્રની શરૂઆત કરી. હવે શરૂ કરીએ. આલો ભદ્રાહ ક્રતો યંતુ વિશ્વતા. અમારા કુલપતિ મુનશીની ભવંસમાં જે પ્રાર્થના ઋગ્વેદના મંત્રથી કરે છે એટલા જ મંત્રથી હું બોલું છું. બીજા કોઈ મંત્ર મને આવડતા નથી. બૃહદારણ્યક ઉપનિષદના વિમોચન પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ. મારું વક્તવ્ય તો ખૂબ ગૌણ બાબત છે, પણ એકદમ બૃહદ, ડરાવી નાખે એવું બૃહદ અને અરણ્ય કંપાવી નાખે, આપણને ભ્રમિત કરી દે એવું મહાન અરણ્ય ને આરણ્યક, પાછો એમાં એક પ્રત્યે લગાડી બધી જ રીતે નહીં અમૂલ પ્રક્રિયા છે આરણ્યકમાં. તો એ રીતે આરણ્યક બની અને આપણને ક્યાંક ભટકાવી દે. પણ મહેન્દ્રસિંહ ગોહિલ સાહેબે ધીમે ધીમે આપણો હાથ પકડીને આ બૃહદ આરણ્યકને સરળ મજાનું ઉદ્યાન બનાવી દીધું. એમનો ખૂબ જ મોટો આપણા પર ઉપકાર છે. બૃહદારણ્યક વાંચતા મને 2 મહિના થયા, કારણ કે બૃહદારણ્યક વિશે થોડીક વાત કરવી હોય માત્ર ને માત્ર સંસ્કૃતમાં જ એક પણ અનુવાદ કે એક પણ ટીકા વગર વાંચતા 2 મહિના થાય છે. તો એના પર ભાષાંતર કરી, એનું ભાષાંતર કરતી વખતે વિવિધ ભાષ્યોનો આધાર લઈ એનું સંકલન કરી સારાસાર નિર્ણય લઈ અને પછી પોતાની પ્રતિભા અને પોતાની અંતઃસૂઝ અને પોતાનું આધ્યાત્મિક અનુભવ એનું નિચોડ પ્રત્યક્ષ કરવો, આ બધી વસ્તુઓ મહેન્દ્રસિંહે કરી છે. વેદકાલી 2 શબ્દો ભૂમન અને મહિમન એ મને બહુ આકર્ષે. ભૂમન શબ્દ વિશે મારા બહુ પૂર્વગ્રહો છે. બહુનું સબસ્ટિટ્યુટ ભૂ કરી અને ઇમનિચ પ્રત્યયમાંથી ઈ કાઢી નાખી અને ભૂમન કર્યું. પણ મારો પ્રિય શબ્દ છે મહિમન. મહિમનમાં કોઈ જાતનો આદેશ લગાડવાની જરૂર પડતી નથી. જે મહાન છે એ મહાન રહે છે. ભાવવાચક ઇમનિચ પ્રત્યય આવી એટલે મહેન્દ્રસિંહની આપણે વાત કરીએ છીએ તો ઘણીવાર નામ એટલું બધું, આપણા તો ઉપનિષદોમાં તો નામ રૂપે શું કરવાનું, કઈ નકામું છે નામ, પણ ઘણીવાર એમ લાગે છે કે નામ જ ઘણું બધું કહી દેતું હોય છે. તો મહેન્દ્રસિંહજીનો આટલો મોટો મહિમા આપણે જાણીએ છીએ. મારી એવી અપેક્ષા હતી કે ડૉક્ટર ગોર સાહેબના વક્તવ્ય પછી મારે બોલવાનું છે એવું હતું. એટલે ના પણ મારું એનું કારણ એવું હતું કે આપ જે ઉપનિષદોના ઉપદેશ વાક્યો વિશે કદાચ આપનું વક્તવ્ય એ વિષય છે, તો ઉપનિષદોના જે કથાઓ આખ્યાયિકાઓની અંદર જે ઉપદેશ આવેલો છે એ ઉપદેશવાળું એ ખૂબ જ મહત્વનું, અને જે આપણે લગભગ 7મા 8મા ધોરણથી આપણા લોકોને બૃહદારણ્યક ઉપનિષદનો પરિચય થતો હોય સૌથી પહેલાં, બહુ મોટા પંડિત થવાની જરૂર નથી, પણ બૃહદારણ્યકનો વ્યાપ પણ બૃહદ છે. નાનપણથી આપણને એક આખ્યાયિકા ભણાવવામાં આવતી હતી, દ અને એ આખ્યાયિકા બૃહદારણ્યકમાં છે. અને મોટા મોટા બ્રાહ્મણના મંત્રોમાં અટવાયેલા આપણે આટલું નાનું બ્રાહ્મણ, દનું બ્રાહ્મણ એટલું નાનું છે કે આપણને હવે લાગે કે આ ડૉક્ટર વિજય પંડ્યાના રિસ્પેક્ટથી હું કહું કે આ પ્રક્ષિપ્ત તો નથી, એવો ભય લાગે આપણને કે આખી જે રિઝોનન્સ, આખી એની જે રિધમ છે, કેડન્સ છે, એનાથી દૂર પડે છે. અને ઇટ ઇઝ સચ અ સ્મોલ આર્ટિકલ અને એટલું સિમ્પલ, ક્યાંય કઠણ નથી. એ બ્રાહ્મણમાં કે એ મંત્રોમાં એક પણ શબ્દ એવો નથી કે જે આપણને ખબર નથી. પણ એક શબ્દ હું આજે ફેંકવાનો છું તમારી સામે. ઉપનિષદો મારા માટે ગ્રંથ નથી, મારું જીવન છે. વ્યાકરણના વિષયોથી
ઉપનિષદોનો અભ્યાસ મેં કર્યો છે અને એમાં જે પ્રજાપતિ બધા બહુ મોટા મોટા ગુરુઓ બેઠા છે, આઈ એમ કોન્શિયસ ઓફ દેટ, બટ સ્ટીલ આઈ વોન્ટ ટુ વેન્ચર વોટ આઈ એમ ગોઈંગ ટુ સ્પીક, because I have an opinion that it is the cornerstone of Brodharanyak Upanishad. Trayah Prajapatyah Prajapato Pitaram Brahmacharya Pushu. આ ત્રણેય બ્રાહ્મણો, ત્રણેય અસુરો, દેવો અને મનુષ્યો ગયા અને એમને પૂછ્યું તો એતત અક્ષરમ ઉવાચ દ ઇતિ. પછી દના શું અર્થ છે? દત્ત, જયદ્વમ, દમ્યતે એ નથી બોલતો હું, કારણ કે મારું તો વ્યાકરણ સિવાય મને કંઈ આવડી નહીં. વ્યાકરણની બહાર કુદે જતો નથી અને વ્યાકરણ ભાષાને પણ સમાવી શકતી નથી, તો જીવનને ક્યાંથી સમાવી શકવાનું એ મને ભાન પણ છે. પણ મારું ક્ષેત્ર વ્યાકરણ, એટલે વ્યાકરણની બહાર ન જાઉં. તો આ વ્યજ્ઞાશિષ્ટા એના પર જ હું બોલીશ. વ્યજ્ઞાશિષ્ટા હું બોલ્યો. આજે ઠંડર, આજે અશની આકાશમાં જે થઈ રહ્યો છે અવાજ, એ ત્યાં સાંભળ્યો? દેવને પૂછ્યું, મનુષ્યને પૂછ્યું, દાનવને પૂછ્યું, જો કે હા. પણ પેલા આ બધા જ શિક્ષકો છો અહીંયા, આપણે ખબર છે કે માત્ર બોલવાથી જ વિદ્યાર્થીઓ સમજતા નથી. અલ્યા તું સમજ્યો, એ જે આખો અવાજ છે એ વ્યજ્ઞાશિષ્ટામાં આવે છે. અને વ્યજ્ઞાશિષ્ટામાં 3 આંકડાની એક પ્લુતતા અને જાત્ય સ્વરિતતા બંને વસ્તુ એમાં અનુસ્યુત છે. અને એટલા માટે, અને ત્રીજી મારી ખૂબ જ ગમતી વસ્તુ એમાં એઓરિસ્ટ ભૂતકાળ છે. 3 ભૂતકાળોમાં મારો સૌથી માનીતો ભૂતકાળ એઓરિસ્ટ છે. એઓરિસ્ટ બહુ વફાદાર છે વિજયભાઈ. આ ક્ષણે આવ્યો, આ ક્ષણે જતો રહે છે. બહુ દૂર સુધી એને સાચવવું નથી પડતો, પરોક્ષ ભૂતકાળની જેમ, ઇવન હેસ્ટન ભૂતકાળની જેમ. તો એક ક્ષણભંગુરતા માટે હવે આ 3 શબ્દો પ્રજાપતિ પૂછે છે, વ્યજ્ઞાશિષ્ટા, અને આ તમે સમજ્યા, પ્લુત એકદમ લાંબુ વાક્ય કરીને. પછી આ લોકો કે છે બધા 3 બટુકો, દેવ, અસુર અને બટુક તરીકે ગયા છે, તો કે વ્યજ્ઞાશિષ્ટ, હા અમે સમજ્યા છે. આ આપણે વ્યાકરણ ભણવાનું ચાલુ થઈ ગયું આપણું. કે પેલો પૂછે છે, તમે લોકો બહુવચન, મધ્યમ પુરુષ બહુવચનનું સંબોધન વાક્ય, એનો જવાબ આપ્યો વ્યજ્ઞાશિષ્ટ. અને પછી પ્રજાપતિ પણ એમ કે છે, હોકાર કરે છે, ચાલો વ્યજ્ઞાશિષ્ટ. શું સમજ્યા તમે? દમ્યત, દત્ત, દમ્યત અને તયત્વમ. આ અમે સમજ્યા. આ સવાલ પ્રજાપતિએ પૂછ્યો. પછી પ્રજાપતિએ ખાલી પૂછ્યું કે તમે સમજ્યા, અને પેલાએ કીધું અમે સમજ્યા. પણ એ માનવ જાત 3000 વર્ષ સુધી સમજી નથી. આ ઉપદેશ જે છે 3 શબ્દોનો ઉપદેશ, 3000 વર્ષ આ થયા આ ઉપદેશ આપે, પણ માનવ જાત આ ઉપદેશ સમજી નથી. એટલા માટે ઉપનિષદકાર એઓરિસ્ટનો ઉપયોગ કરે છે. એક ક્ષણ સમજ્યા છે અને બીજી ક્ષણે ભૂલી ગયા છે. અને એ સવાલ ફેંકેલો, એ સવાલ પ્રજાપતિએ ફેંક્યો છે, એ 3000 વર્ષ પછી એક અમેરિકન ઇંગ્લિશ પોએટ T.S. Eliot ઉઠાવે છે અને એને સવાલ વાગે છે. આપણા કોઈ ઋષિને કે આપણા કોઈ કવિને વાગ્યો નથી એ સવાલ, એને વાગ્યો છે, એને લોહી કરી નાખ્યો છે. અને નોબેલ પ્રાઇઝ મળેલું એમનું મહાન કાવ્ય, બહુ નાનું કાવ્ય છે. મહાન કાવ્ય એટલે લાંબુ નથી, બૃહદ નથી, 25-20 પાનાનું કાવ્ય છે. એમાં કે છે કે અરે આ આજ્ઞા તો હતી પ્રજાપતિની, દત્ત. હવે જો પેલામાં દયધ્વમ, દામ્યત અને દત્ત એવો ક્રમ છે, અથવા બીજો ક્રમ છે. એટલે એક ક્રમ બદલી નાખે છે. એને દમ્યત અને દયધ્વમ કરતા પહેલા દત્ત પર એને
લે છે, શરૂઆત એનાથી કરે છે અને કેવું સરસ એનો ઉત્તર આપે છે. પોતાની જાતને હલાવી નાખી આખી સંસ્કૃતિ, પશ્ચિમની આખી સંસ્કૃતિ નિષ્ફળ ગઈ. આપણી પૌર્વાત્ય સંસ્કૃતિનું ઘણું બેઠું અભિમાન આપણે લઈએ પણ કમ્પ્લીટ નિષ્ફળ થઈ છે પ્રજાપતિના એ 3 સવાલોનો જવાબ આપવામાં. અને એલિયટ પૂછે છે, વિજયભાઈ આપને સાંભળો, દત્ત આ જોરથી નથી બોલી શકતું કોઈ. વોટ હેવ વી ગિવન? આપ્યું, તમે આપો, પણ શું આપ્યું છે આપણે? 3000 વર્ષ સુધી આપણે બધા ફંફોડીને પોતાની જાતને પૂછીએ કે મેં આપ્યું શું, મેં લીધું શું? બધાને ખબર છે મેં કેટલો ઇન્કમટેક્સ આપ્યો, મને ખબર છે, પણ મેં કેટલું આપ્યું? અને આ જે સંદર્ભો આવવાના છે એ પશ્ચિમી સંસ્કૃતિના છે, એટલે ભલે ન સમજાય તો પણ એનો જે કેડન્સ છે, એને જે રિધમ છે, એના માટે હું વાંચવાની પરિપ્રેક્ષણ વાંચું છું. દત્ત, વોટ હેવ યુ ગિવન? માય ફ્રેન્ડ, blood shaking in my heart, the awful daring of a moment's surrender, which an age of prudence can never retract. By this and this only we have existed, which is not to be found in the obituaries. Obituaryમાં લખે ને, પેલા આટલું બધું આપ્યું, આટલું બધું દાન કર્યું, કાલે ફોટો આવશે, એમાં બધું ઓબિચ્યુરીમાં નથી આવવાનું, આ બધું તમે જે આપ્યું નથી એ. Or on memories draped by the beneficent spider, or under the seals broken by the lean solicitor. આપણે મરી જઈએ ત્યારે આપણે જે પૈસા મૂકી જઈએ એનું વિલ આપણું ખોલવા માટે સોલિસિટર આવે, એમાં આપણે શું આપ્યું, કયા કાકાના છોકરાને કે ભાઈને, ભાઈના દીકરાને કે ભાઈની દીકરીને આપણે શું શું આપ્યું, આ બધી વસ્તુઓ આપણે આપી, આ બધી રીતે આપણે એને. એટલે આ જે યજ્ઞ શિક્ષાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન એક જુદો જ કવિ ઉપનિષદની સાંપ્રતતા વિશે હું વાત કરવા માંગુ છું. આ મારો જે ઉલ્લેખ છે કે ઉપનિષદ વેદકાલીન છે, ભારતના દેશનું છે, એવું નથી. ઇટ ઇઝ ગોઈંગ મચ બિયોન્ડ ધેટ. અને એક અલગ જ સંસ્કૃતિનો કવિ, એનું આખું બેકગ્રાઉન્ડ જુદું છે. પણ રાધાકૃષ્ણના ઉપનિષદો પરના વ્યાખ્યાનોમાં 5 દિવસ T.S. એલિયટે હાજરી આપી છે. એક અલ્હાબાદના મૂર્ખ પ્રોફેસરે એમ કીધેલું કે એલિયટને સંસ્કૃત ક્યાં આવડે છે? ત્યારે મેં થોડુંક તપાસ કરી કે એલિયટના ગુરુ હતા જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃતનો વિભાગ જેમણે સ્થાપિત કર્યો, અને એ વ્યક્તિ એટલી મહાન હતી, મને આઈ એમ સોરી આઈ ડોન્ટ રિમેમ્બર હિઝ નેમ. એમણે એમના હનીમૂન વખતે 22 વર્ષની ઉંમરે લગ્ન થયું, અને એ વ્યક્તિ અમેરિકાથી બનારસ લગ્ન કરીને હનીમૂન માટે આવ્યા છે. એટલી હદે જેનું કમિટમેન્ટ ભારતીય સંસ્કૃતિ, ભારતીય ભાષા, ભારતીય દર્શન ઉપર છે. એ ગુરુનો ચેલો, વિદ્યાર્થી, અને એનું ફિલોસોફીમાં, કોઈ પણ ફિલોસોફીમાં અધ્યયન. એટલે આપણે જ્યારે ઉપનિષદોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એનો વ્યાપકતા. એટલે મૈવનસિંહનો જે પહેલો શબ્દ છે બૃહદ, એ બૃહદ માત્ર એની કાયાથી નથી, એના અપ્રોચમાં, એના ઇમ્પેક્ટમાં, એની લોંગ રીચિંગ, જે એની વર્ષો સુધી એક અલગ કલ્ચરમાં આખી પશ્ચિમી સંસ્કૃતિને હલાવી દેનારો જે ગ્રંથ છે, જેને 1920માં આજે ગ્રંથને પણ 105 વર્ષ થઈ ગયા. ત્યાર પછી મારે બીજું એક કહેવાનું છે. બૃહદારણ્ય ખૂબ જ મુશ્કેલ ઉપનિષદ છે. ઈશોપનિષદ બહુ વહાલો ઉપનિષદ. ગાંધીજી કહેતા હતા કે લોકમાન્ય તિલક અને ફિરોઝશાહ મહેતા બહુ મોટા હતા, અને હિમાલય જેવા ડરાવી નાખે અથવા સાગર જેવા આપણને ભીતિ કરાવી દે, પણ ગોખલે મહારાજ એવા હતા કે ગંગાજી જેવા હતા, અને બહુ સરળ, એમાં આપણે છપછપિયા કરી શકીએ, નાહી શકીએ. એવી રીતે ઈશોપનિષદ, કેનોપનિષદ, એ બધા નાનકડા, સરળ, મજાના, આપણે રોજ આપણે સમજી શકીએ એવા ઉપનિષદો છે. ત્યારે બૃહદારણ્યક ખરેખર મુશ્કેલ ઉપનિષદ છે. હજુ તો મૈમનસિંહજીએ એક મોટી મજલ કરવાની છે, છાંદોગ્ય ઉપનિષદ.
એ તો શબ્દોની પાર જ છે. શબ્દોમાં જે નથી કહી શકાતું એ સામ કે છે. અને આજે આખા ભારતમાં સામવેદના 3 કે 4 સ્કોલરો પણ નથી. એ સામવેદના ઉચ્ચારણો કરી શકે, સામવેદના મંત્રોના ઉચ્ચાર કરી શકે. તો આજે ભાષાનો જે પ્રશ્ન ઊભો થયો છે, ભાષાનો પ્રશ્ન એટલે જે રાજકીય લોકો ઊભો કરે છે એ નહીં, પણ અભિવ્યક્તિ, તમે જે અનુભવ કરો છો એને તમે વ્યક્ત કરી શકવાના છો. તો આ પણ સમજાવવા માટે મારી પાસે, મને તો કંઈ આવડતું નથી એટલે હું એલિયટની વાત કરી અને હવે બીજા એક મહાન કવિની વાત કરું છું કે જે આપણને કહે છે કે આ કવિ છે અજ્ઞેય કવિ, અજ્જેય, હિન્દીના ખૂબ મહાન કવિ. અને એ પણ એમણે લખ્યું છે કે ભાષા અનુભૂતિને કેવી રીતે ટેકલ કરે છે. નથી ટેકલ કરી શકતી. અવેદાહ ભવંતી. એ ભાષાનો કેવો મોટો સવાલ આપણે ભાષા સામે કર્યો. એટલે આ વેદ જ સમાનાધિકરણ, વેદ અને અવેદનું સમાનાધિકરણ છે. અને સમાનાધિકરણને છેદીને એમણે ના પાડી દીધી અને પછી લખાણથી આપણે એને સમજાવીએ છીએ કે આ એનો અર્થ શું થાય. તો આપણી આધ્યાત્મિક અનુભૂતિને જ્યારે અભિવ્યક્ત કરવાનો સમય આવે ત્યારે ભાષા જેવું તો કડંગું, નકામું અને અપૂરતું સાધન બીજું કોઈ જ નથી. પણ એના સિવાય આપણી પાસે છે પણ શું? ઇટ ઇઝ અ પેરેડોક્સ. We don't have anything else but the language to deal with our experience. And the language is horribly inadequate, horribly misleading and horribly terrifying. આ ત્રણેય વસ્તુઓ ભાષામાં હોવા છતાં પણ ભાષા સિવાય આપણી પાસે છે શું કે આપણે અભિવ્યક્ત કરી શકીએ. અને આ વસ્તુની અભિવ્યક્તિ કરવા માટે ફરીથી આપની પરમિશન લઈ અને અગ્નિની 5 પંક્તિઓ હું બોલવા માંગુ છું. વ્યાકરણ છોડીને આ વાત કરું છું બધી, કારણ કે વ્યાકરણ શરૂ કરીશ તો 7 દિવસ મિનિમમ જોઈશે. એટલે હું 7 મિનિટમાં બતાવવાનું મને ગુરુજીએ કીધું કે 30 મિનિટમાં આપણે બોલવાનું છે. 30 મિનિટમાં બોલવાનું છે તો હું જવાબ આપું કે 3000 વર્ષ સુધી આખી માનવ સંસ્કૃતિને બૃહદારણ્યક સમજાવ્યો નથી. 3000 વર્ષ સુધી સમજાવ્યો નથી. તો 30 મિનિટમાં સતીશભાઈ ઉભા થાય અને બોલવાનું પણ શરૂ કરે, એ જ મોટી અપરાધ છે આપણો બધાનો. એટલે આપણે જેટલું આપણે માનવ જે આપણી પાસે સમય મર્યાદા, જ્ઞાનની મર્યાદા અને ભાષાની મર્યાદા, પણ ભગવાનની કૃપાથી આપણી પાસે એલિયટ છે, આપણી પાસે અગ્નેય છે, આપણી પાસે ઉમાશંકર છે, જેનું આઇન્સ્ટાઈન અને બુદ્ધ નામનું એક કાવ્ય, નાનકડું કાવ્ય કોઈ જણ વાંચતું નથી, ક્યાંય વાંચતું નથી વાક્ય. અને એ કવિતાના 1.5 પાનામાં જે જ્ઞાન છે એ બુદ્ધ અને ઉપનિષદ બંનેને એટલું અતિક્રમી જાય છે. અને વિજ્ઞાનની આખી મહિમનસિંહજીનો તો આ ખાસ થીસીસ છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એમાં કોઈ ભેદ જ નથી, અભેદ છે એમાં. અને એ તમે આઇન્સ્ટાઈન અને બુદ્ધ નામની કવિતા 1965માં ઉમાશંકરે લખી છે અને કોઈ પણ જગ્યાએ એનો ઉલ્લેખ નથી, કોઈ જગ્યાએનું રસદર્શન નથી, કોઈ જગ્યાએ એની વાંચન નથી. આ બધી વસ્તુઓ બધી મારો બળાપો છે, કારણ કે 40 વર્ષથી હું આ ક્ષેત્રની બહાર રહું છું. मानव होने की पीड़ा का एक नया स्तर खोला. कविता लखवी એટલે શું? मानव होने की पीड़ा का एक नया स्तर खोला. निर्निमेष आंखों से देखा, निर्मम मानस से पहचाना. મૈમનસિંહજી, આ ઋષિની આ દર્શન છે. ઋષિનું ઋષિશ્ચુકિત દર્શનાત ના ઋષિ કવિ રીત્યુક્તા. જે ઋષિ નથી એ કવિ નથી. અને ઋષિ ક્યારે બને? દર્શનથી બને. અને દર્શનાત વર્ણનાત ચાથ કવિ. દર્શન તો પહેલા કર ભાઈ તું, પછી દર્શન પૂરું થાય તો ભવિષ્યમાં કોઈ દિવસ વર્ણન તમે કરી શકશો. તો આપણી પાસે તો દર્શન કરવાની તો કોઈ સામર્થ્ય નથી. દર્શન કર્યા પછી વર્ણન કરવાની આગળ વચ્ચેનો ભાગ જે બિટવીન ધ ડિઝાયર એન્ડ ધ थिंग देयर फॉल्स द शैडो. अगेन एलियट टू वाक्य. तो मानव होने की पीड़ा का एक नया स्तर खोला, निर्निमेष आंखों से देखा. તેથી આપણે વાત કરીએ કે બૃહદારણ્યકમાં એવા અશ્લીલ પ્રસંગો આવે છે. તો ગુરુજીએ કીધું કે ના, કોઈ પણ વસ્તુ છે એ આપણા બૃહદ જીવનનો ભાગ છે. અશ્લીલ હો કે શ્લીલ હો, સારું હોય કે ખરાબ હોય, બધું જ જીવનનો એક ભાગ છે. તો નિર્નિમેષ આંખોથી જોવાનું છે એને.
ગમે તેવી વસ્તુ છે. અને ઋષિએ જોયું છે, સારું પણ જોયું છે અને ખરાબ પણ એને જોયું છે. નિર્મમ માનસ્ય પહેચાના. ઓર બીજું છેલ્લું શું કામ કર્યું? નામ દિયા. આ બધું પહેચાન્યું અને પછી એને નામ આપ્યું. નામ રૂપે જ આકરવાણી. ચાલો ને હું નામ આપું, ચાલો એને હું રૂપ આપું. પ્રજાપતિ શું કરે છે? અને પ્રજાપતિ જે કરે છે એ કવિ એક પ્રજાપતિ જે પ્રજાપતિ કરે છે કવિ કરી શકે છે. તો તેમ પ્રજાપતિ નામ આપે છે, કવિ પણ નામ આપે છે. દરેક અનુભૂતિને નામ. આ પ્રેમ છે એ આપણે કવિએ કીધું ને, આ આપણી નફરત છે એ શબ્દ આપણને કવિએ આપ્યો. હવે ખૂબ જ મહત્વના બે વાક્યો આવે છે કે આપણે અનુભૂતિને જોઈને અભિવ્યક્ત કરવા માટે જે મથીએ છીએ, મથન એ જે ડેસ્પરેશન, આપણે આમ શ્વાસ ન લઈ શકીએ, ગુંગળાઈ જઈએ અને આજ તુમ શબ્દ ન દો કલ ભી મેં યહી કહુંગા, અજ્ઞેયનું વાક્ય કે આટલી બધી મનમાં ભાવનાઓ પર શબ્દ ભગવાન આપતો નથી. તો કઈ વાંધો નહીં, એમ કે તારી માટે હું વાટ જોઈશ, તું મને 5 વર્ષ પછી આપ, 50 વર્ષ પછી આપ. મારી અનુભૂતિ એ મારી અનુભૂતિ છે અને વ્યક્ત કરીને રહીશ. એક પર્વતમાં એક નાનકડું ઝરણું હોય એ કંઈ ગભરાતું નથી કે આટલા મોટા રવિન્દ્રનાથની કવિતા નિર્જરે સ્વપ્નભંગ આજે પ્રભાતે રોબીર કર કેમોને પછી પ્રાણેર પર. એ જે રવિન્દ્રનાથ કહે છે કે મારા જીવનમાં ઝરણું જે છે એ પહાડના પ્રસ્તરોથી ગભરાવાનું નથી, એ ફોડીને બહાર આવવાનું છે. એમ તું આ શબ્દ નહીં આપતો, પણ મારે ગભરાવાની જરૂર નથી. ક્યારે હું શબ્દ લઈશ તારી પાસેથી. અને એ કહે છે કે ચાહે તકને મેં આંખે ફૂટ જાય, નિર્નિમેષ આંખોથી જોવાનું છે સત્યને, અને એવું તાકી રહેવાનું છે કે તાકતા તાકતા આંખો ફૂટી જશે. ચાહે अर्थ भार से तन कर भाषा की झिल्ली पड़ जाए. કેવું વાક્ય છે? અર્થ ભાર છે, અર્થનો એટલો બધો ભાર છે. ઉપનિષદનું તત્વજ્ઞાન, ઉપનિષદના વિચારો, એ અનુભૂતિ, એ સેક્રિફાઈસ, એ સમર્પણ, આત્માનું વર્ષો સુધી સમર્પણ કરેલું, એ બધું કેટલું મહત્વનું છે. અને એ અર્થનો ભાર છે. અર્થના ભારથી, અને અર્થનો ભાર એટલે બીજો આપણે બધા ભાષાના વિદ્યાર્થીઓ એટલે અર્થ એટલે પૈસા, અર્થ એટલે ધન દોલત, અર્થ એટલે વસ્તુઓ, એટલે એ પણ અર્થમાં અર્થનો માત્ર મિનિંગ નથી, અર્થનો અર્થ પણ છે. આપણે વસ્તુ અર્થ બહાર સે ભાષા કી झिल्ली पड़ जाए. ભાષાની झिल्ली, આપણે થેલી કે મોટું ભાષા કે એવું મોટું બળુખ્યું સાધન નથી, પણ એ ભાષાને એની झिल्ली, કેવો શબ્દ અજ્ઞેય વાપરે છે. એટલું બધું નજીકથી એ માણસે પોતાની પીડાને અનુભવી છે કે હું બોલી શકતો નથી ભાઈ, આટલું બધું મેં અનુભવ્યું છે. તો આપણે લોકો આપણી સીમિત અનુભૂતિને વ્યક્ત કરી શકતા નથી. એના માટે આપણે એટલા છટપટાઈએ છીએ. તો ઋષિએ તો લોકોત્તર દર્શન કર્યું છે. એ ગુંગાને ગુડ આપ્યો તો બિચારો વર્ણન કેવી રીતે કરે કે મેં આ ગોળ ખાધો છે? એ વર્ણન ન કરી શકે. અને આપણને પૂછે તો આપણે એને કહીએ બોલ, તો બિચારો બોલવા ખૂબ મહેનત કરે પણ બોલી ન શકે. તો ઋષિ આ બૃહદારણ્યકમાં કે છાંદોગ્યમાં જે કઠિન ભાગ છે, કઠિન ભાગનું કારણ એ છે કે જે બોલવા માંગે છે એ માટે શબ્દો નથી, એ માટે ભાષામાં કોઈ સરંજામ નથી, ભાષા એના માટે સમર્થ નથી. અને એ ભાષાનું અસામર્થ્ય સ્વીકારનાર એ કવિ જ હોઈ શકે. જેને ભાષા જ ખબર નથી એ અસામર્થ્યની કેવી રીતે વાત કરી શકવાનું? ભાષાના સીમાડાઓ ક્રોસ કરીને સામે ગયેલો માણસ હોય એને ખબર હોય કે ભાષાની સીમાઓ કેટલી છે, પણ જે ભાષામાં પ્રવેશ જ જેને કર્યો નથી એને ભાષાની સીમાઓ શું ખબર પડવાની? તો એ કહે છે, આ મને ખૂબ ગમતી પંક્તિ છે કે અર્થ ભાર સે તન કર ભાષા કી झिल्ली पड़ जाए. તો આમાં જેટલા ઉપનિષદમાં શબ્દો આવે છે કે જેને પાણીની પકડી શક્યા નથી. હું કેટલા દિવસથી માથા કૂટું છું કે અમુક શબ્દો કોષની દ્રષ્ટિએ સમજવા, અમુક દ્રષ્ટિઓ, અમુકમાં કૃદંતો હશે, અરે આ દધિત હશે, અરે આ પ્રયોગ હશે, આ જાતના આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન કરી અને આપણને એમ ખબર પડે કે આ ભાષાની વસ્તુ જ નથી. એટલે અર્થ ભાર સે તન કર
ભાષા કી ચિલ્લી ફટ જાય ચાહે અને પરિચિતિ કો ગહેરે ઉકેલતે સંવેદનાતા પ્યાલા તૂટ જાય. પરિચિતિ, what is known to us. હવે આત્મા શબ્દ કેટલો સિમ્પલ છે. કયો શંકરાચાર્ય તો ચોખ્ખો એમ સવાલ પૂછે છે, કોણ વ્યક્તિ એવો છે કે જે આત્માથી અપરિચિત છે. આખું જ્ઞાન એનું છે કે આત્માનું જ્ઞાન મેળવો, આત્માનું જ્ઞાન મેળવો, આત્માનું જ્ઞાન મેળવો. પણ સવાલ તો પહેલો એવો છે કે કોઈ એવો વ્યક્તિ છે જે આત્માથી પરિચિત નથી. ડૉક્ટર R.D. રાનડે એમના ઉપનિષદ પરના વિચારો અધ્યાય વાંચવા જેવા, એમાં એમણે લખ્યું છે કે તત્વજ્ઞાનના માત્ર 3 જ પ્રકારો છે, 3 જ પદ્ધતિઓ છે. તમે અંદર જુઓ, અંદરથી તમે અભ્યાસ કરો, અથવા બહારથી અભ્યાસ કરો. વિજ્ઞાની બહારથી અભ્યાસ, પ્રકૃતિનો અભ્યાસ કરે, બહારની પ્રકૃતિનો. સાયકોલોજીસ્ટ છે એ પોતાના મનની પોતાનું મન કેમ ચાલે છે એની વાત કરે. અને ત્રીજો થિયોલોજીશિયન હોય એ ઉપરથી. એટલે જ્ઞાન માટે આ 3 જ ઉપાયો, અંદરથી બહાર જાઓ, ઉપરથી અથવા સામેથી કોઈ આવે, 3 જગ્યાએથી તમે જ્ઞાનને તમે અપ્રોચ કરી શકો. અને રાનડે સર લગભગ 4 પ્રવાહો, સ્પિનોઝા અને બધા જ મોટા દાર્શનિકોનું ઉદાહરણ આપી અને છેવટે નક્કી કરે છે કે ઉપનિષદોનો જે માર્ગ છે, વિજયભાઈ આપની આજ્ઞાથી આ દૃષ્ટિતા કરું છું કે ઉપનિષદનો માર્ગ છે એ આત્માથી બહાર જનારો છે, ફ્રોમ વિધિન ટુ વિથઆઉટ. એમાં હૃદય શબ્દની જ્યારે વ્યુત્પત્તિ કરે છે, બૃહદારણ્યકમાં ઘણી ચેલેન્જીસ છે, વ્યુત્પત્તિઓની ચેલેન્જીસ છે, વ્યાકરણની ચેલેન્જીસ છે. એમાં સત્ય અને હૃદય એ બંને શબ્દોની જે વ્યુત્પત્તિ આપી છે એ ખૂબ જ ચમત્કારિક છે. આપણે બધાને હું વિનંતી કરું છું કે આ બંને શબ્દોની વ્યુત્પત્તિ બૃહદારણ્યકમાં જુઓ, કારણ કે હું ન્યાય નથી આપી શકવાનો 2 મિનિટમાં. સત્યમ, એમાં સ, તી અને ય એવા 3 અક્ષરો ભેગા કર્યા છે ગુરુજી. અને સત એક્ઝિસ્ટન્સ, યમ એટલે મુવમેન્ટ, જે ઋતની કલ્પના છે. સત એટલે એક્ઝિસ્ટન્ટ, નોન ડાયનેમિક એક્ઝિસ્ટન્સ. ઋત એટલે ડાયનેમિક એક્ઝિસ્ટન્સ. અને વચ્ચે જે તી છે, હવે ઉપનિષદમાં સત્યમમાં સ અડધો ત અને ય એ નથી. બધાની હું ક્ષમા એને કહું છું, આ બધી વસ્તુઓ મારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે હું એમાં ગોથા બહુ ખાઈ ચૂક્યો છું. પણ આચાર્ય ઉપનિષદમાં સ, ય અને વચ્ચે અડધો ત નથી બોલતા, તી બોલે છે, દીર્ઘ તી. સ તી યમ. અને તી જે છે એને ઉપનિષદકાર કહે છે કે અનૃત છે. આ બાજુ સત્ય છે, આ બાજુ ઋત છે, અને વચ્ચે જે ઉભેલો છે એ કોણ છે? અનૃત છે. અને એ બંને જણાથી એને છિન્ન કરી એને સંતાડવામાં આવેલું છે કે એ પેલું જે અસત્ય છે એ બળબડ ન કરે અને તમારા જીવનને ખળભળાવી ન દે. હવે વ્યાકરણનો ખાલી પ્રશ્ન પૂછું છું કે ત અડધો કેમ ન લીધો અને બાપજીએ તી દીર્ઘ કેમ લીધો? કારણ કે સત્યમમાં તો દીર્ઘ તી છે જ નહીં ને. સત્યમ શબ્દમાં ત અડધો છે, તો તી દીર્ઘ કેમ લીધો? પાછું વ્યાકરણ. મને બધા લોકોને અહીંયા ગાયત્રીનો મંત્ર તો ખબર જ હશે. તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રીમાં કેટલા અક્ષર હોય છે ગુરુજી? 8. 8 પહેલું જે ચરણ છે ઓ ભૂર્ભુવ તત્સવિતુર્વરેણ્યમ, એમાં કેટલા થયા અક્ષર? ગણીને બતાવો ને. તત્સવિતુર્વરેણ્યમ કેટલા અક્ષરો થયા? 7 થયા કે 8 થયા? તત્સવિતુર્વરેણ્યમ કેટલા થયા? 7 થયા ને? Can you count with me? તત્સવિતુર્વરેણ્યમ 7 જ થયા ને? ગાયત્રીમાં તો 8 જોઈએ ને. 8 કેવી રીતે આવ્યા? 8 કેવી રીતે થાય? કારણ કે સંસ્કૃતમાં જ્યારે યણ સંધિ આવે છે ત્યારે એ 2 અક્ષર તરીકે ઉચ્ચારણ થાય છે. સત્યમ શબ્દ સતીયમ તરીકે ઋગ્વેદમાં બોલાતો. એટલા માટે
ઉપનિષદકારે સતી શબ્દને વચ્ચે એ પ્રમાણે એમણે મૂકેલો છે. આ બધી ઘણી બધી આપણને જ્યારે આપણે જોતા જઈએ એવી જ રીતે હૃદયમ શબ્દને પણ એમણે હૃદયમ, એમાં યમ સેન્ટ્રીફ્યુગલ અને સેન્ટ્રીપેટલ એવા બંને ફોર્સિસની વચ્ચે એને એમણે મૂક્યો છે અને આ રીતે એમણે હૃદય શબ્દનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે. આ બધી વ્યુત્પત્તિઓ વ્યાકરણની દ્રષ્ટિએ, ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણપણે અગ્રાહ્ય છે. Anybody will throw them out, but for the fact that they are from the pinnacle of human knowledge. If I had said that, they would have ranked me as a madman. But because these appear in Upanishads, we respect it as a very important statement. અને ખરેખર એનો ઉત્તર નથી મારી પાસે આજે, નથી કોઈ વિદ્વાને એનો ઉત્તર સેટિસ્ફેક્ટરી આપ્યો, નથી શંકરાચાર્ય કે કોઈ પણ આચાર્ય. પણ એટલું ખરું કે ઋષિએ જ્યારે આ વ્યુત્પત્તિઓ કરી હતી ત્યારે એ જોતા હતા કે જે આપણે નથી જોયું. અને એટલા માટે એમણે આ જે વ્યુત્પત્તિઓ મૂકી છે એટલે જે આપણને ઘણીવાર ઓડ લાગે છે બોલવામાં, પણ છતાંય એને આપણે જોવી જોઈએ. હવે મારું આખું વાચન બાજુએ મૂકીને હું આ વક્તવ્ય આપી શકું છું અને એમાં 30 મિનિટ થઈ ગઈ છે એટલે 5 મિનિટ. તો હું ખાલી જે તૈયારી કરી છે એના શીર્ષકો વાંચીશ. શીર્ષકો વાંચતા મને લગભગ મિનિમમ 18 થી 20 આઇટમો, પણ એક જ ખૂબ મહત્વની બાબત કે જે આપણે દુર્લક્ષ કરીએ છીએ. આખા ઋગ્વેદના હું એટલી જ વસ્તુઓ કહીશ કે જે જનરલી વેલ નોન નથી, કારણ કે ઉપનિષદો વિશે એટલો બધો અભ્યાસ થયેલો છે, આપણને બધાને ઘણી બધી ખબર છે. એટલે નાની નાની વસ્તુઓ જેને આપણે કહીએ ને ટિકબિટ્સ કે આમ સો કોલ અનઇમ્પોર્ટન્ટ થિંગ્સ, પણ મને અનઇમ્પોર્ટન્ટ નથી લાગતી એટલે હું 2-3 વસ્તુનો ઉલ્લેખ કરીશ. એક તો ચાલો એના પહેલા એક ગાલિબનો એક શબ્દ બોલી, એક શેર બોલી દઈએ. कतरे में धजला दिखाई न दे और जुज्ब में कुल. कतरे में धजला दिखाई न दे और जुज्ब में कुल. खेल लड़कों का हुआ दीद ए बिना न हुआ. कतरे में एक પાણીની બૂંદમાં તમને સમુદ્ર ન દેખાય અને જુજ્વ મેં કુલ, જુજ્વ એટલે થોડીક વસ્તુ, એમાં સંપૂર્ણ, અપૂર્ણમાં સંપૂર્ણ ન દેખાય. જો તમને બિંદુમાં સમુદ્ર ન દેખાય અને જો તમને અલ્પમાં તમામ પૂર્ણતા ન દેખાય તો ગાલિબે તો ચૂકી જ તમને કાઢી મૂક્યા. ખેલ લડકો કા હુઆ. આ નાના બાળકોનું ગેમ. જતારો બહાર ઉપનિષદની વાત થઈ રહી છે અહીંયા આગળ. આ જે સમિતિ છે એ ઉપનિષદોની છે, આમાં યાજ્ઞવલ્ક્ય બોલનારા છે, ગાર્ગી જેવી પ્રશ્ન પૂછનારી છે. તમારું શેઠ આમાં કામ નથી. તમે જઈને મોલમાં બેસો અને પીવીઆરમાં પિક્ચર જુઓ, તમારું કામ નથી. ખેલ લડકો કા હુઆ દીદ એ બીના ન હુઆ. હવે આ દીદ એ બીના કેટલો આર્ષ શબ્દ છે હું તમને ગુરુજી કહું, કારણ કે મને અરેબિક અને ઉર્દુ પણ મને ભણવાનું પનિશમેન્ટ ઘણી જગ્યાએ મળેલું છે. દીદ એ બીના, દીદ એટલે દ્રષ્ટિ. હવે ઉપનિષદમાં દ્રષ્ટિ સિવાય છે શું? દીદ ગાલિબ બોલે છે, મારો ઋષિ નથી બોલતો. એલિયટ, અગ્નેય અને ગાલિબ એક જ જણની વાત કરે છે. એ લોકો બધા છટપટ થાય છે, એ લોકોને આમ બહાર આવવું છે, આવી શકતા નથી, કારણ કે એની પાસે છે શું? ખાલી ભાષા. અને ભાષા કેવી? સાવ નકામી, સાવ નકામી. આટલો મોટો પેરેડોક્સ કે જેને તમે આટલું મોટું વ્યાકરણ શંકરાચાર્ય પાણી શકે છે કે આટલું મોટું શાસ્ત્ર જેણે રચ્યું એ શાસ્ત્ર, કોઈ પણ શાસ્ત્ર રચનાર હોય એ શાસ્ત્ર કરતા મહાન જ હોય, બરાબર ને? હું એક વૈજ્ઞાનિક હોઉં તો વિજ્ઞાન જે લખ્યું હોય એ તો સીમિત, એના કરતાં હું મહાન જ હોઉં. તો વ્યાકરણ શાસ્ત્ર એટલે ભાષાનું તમામ શાસ્ત્ર લખનાર પાણીની એનાથી મહાન જ હોવાના. પણ એ અટકી પડ્યા. ક્યાં પાણીની મદદ કરવાનો આપણને કહો? બૃહદારણ્યકમાં.
હજુ તમે છાંદોગ્યની યાત્રા કરશો ગુરુજી, ત્યારે લાગશે કે બધું જ તમામ બધા વેદો અવૈધ થઈ ગયા છે, બધું જ જ્ઞાન નકામું થઈ ગયું છે. અને એ બધું એટલા માટે તો પેલો ઊભો થઈને હાલવા માંડ્યું. યદ અહરેવ વિરજેત તદ અહરેવ પ્રજરેત. એક સેકન્ડ તમે જો અટકીને સંસાર તમને પકડી લેશે. જે ક્ષણે વિચાર થયો કે વૈરાગ્ય, એ ક્ષણે નીકળી જવાનું. તો ખેલ લડકોं का हुआ, दीद ए बीना न हुआ. બીના એટલે ફિલોસોફર. જે ફિલોસોફરની દ્રષ્ટિ છે એ તમે નહીં કહી શકો એવું. તમારે બચ્ચાઓનો ખેલ, બાળજીની કુકડાઓ રમો તમે, બાકી તમે આ સમિતિમાં આવતા જ નહીં. આવી રીતે આપણને ઉપનિષદોનું જ્ઞાન. હવે રાંદડે મારે તો આ કવિઓ કરતાં ખરાબ આદત થઈ છે, અને એમાં બધી જ સંપૂર્ણ જવાબદારી મૈમનસિંહજીની છે કે એમણે મને મારી ઈચ્છા વિરુદ્ધ મને બૃહદારણ્યક વાંચવા ફોર્સ કર્યો. એમણે આ પુસ્તક એમણે મને અર્પણ કર્યું, કારણ કે હું જાણું છું કે આ ક્ષેત્રમાં માત્ર પ્રવેશ છે, એક્ઝિટ નથી. આ ક્ષેત્રમાં માત્ર પ્રવેશ છે. હું નહોતો જવા માંગતો ઉપનિષદમાં, ના પડી હતી. કોન્શિયસલી હું ઉપનિષદ નથી વાંચતો. વર્ષો સુધી મેં ઉપનિષદ વાંચવાનું ટાળ્યું છે, અને મને આ મૈમનસિંહે વંચાવવા બાધ્ય કર્યો છે. તો મારી બધી જવાબદારીઓ એમના માથે છે. એમાં ઉપનિષદોમાં જેટલા બધા એપ્રોચીસ છે, ડૉક્ટર રાંદડે તમે વાંચો, આપણને એમ થાય. ડોયસનની તો ગુરુજી વાત કરતા થાકતા નથી, વિજયભાઈ ડોયસનની વાત કરે તો આપણને એમ થાય કે કેટલું બધું મહાન. મૈમનસિંહ એમના પિતાશ્રી, વેદાંતનો સંન્યાસનો અનુભવ, એટલે એક પરંપરા. રાંદડે સંસ્કૃતના મહાન સ્કોલર, છતાં પણ એનું મુખ્ય આધ્યાત્મિક જીવન. એટલે એ કહે છે કે ઉપનિષદમાં વપરાયેલી જે મેથડ્સ છે એના બહાર ઉપયોગ કર્યા છે ગુરુજી. ખાલી હું નામ વાંચું છું, એક પણ ઉદાહરણ નહીં આપું. અને મારો આ પૂર્ણ લેખ લગભગ 150 પાનાનો થશે. એ હું ગુરુજીને વિનંતી કરીશ કે આપના વિદ્યાર્થીઓને સબમિટ કરે. મારું ઘણું અધૂરું કામ છે. કઈ કઈ મેથડ એમણે વાપરી છે ઉપનિષદોમાં. એનિગ્મેટિક મેથડ, સૌથી પહેલા એનિગ્મેટિક, રહસ્યમય, ગૂઢ, ખબર જ ના પડે. અરે પણ તો રહસ્ય શાસ્ત્ર જ છે. ભગવદ ગીતા વાળો તો ઊભો થઈ ગયો. આ તો ઉપનિષદ ગાવો જ. આપણે તો બધા દૂધ પીવા ભેગા થયા છીએ. એ આપણું કોઈ ક્વોલિફિકેશન નથી. ક્વોલિફિકેશન મારું કોઈ નથી એમ વાંચીને છેલ્લા 15 વર્ષથી હું સતત સંસ્કૃતનો અભ્યાસ કરું છું, પણ ઉપનિષદને મેં હાથ નથી લગાડ્યો. એનિગ્મેટિક, શું બોલે છે, શું રહસ્ય, ખબર નથી પડતી. પછી ગુરુજી એફોરિસ્ટિક, અયમ આત્મા બ્રહ્મ. ત્રીજું એટિમોલોજીકલ, સત્યમ હૃદયમ. તમે દુનિયાના કોઈ પણ જગ્યાએ તમે આને જસ્ટિફાય નહીં, જે બૃહદારણ્યકમાં લખેલું છે એ તમે જસ્ટિફાય નહીં કરી શકો. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ, વ્યાકરણની દ્રષ્ટિએ, અનુભવની દ્રષ્ટિએ. અને આ પણ ઋષિ તારા જેવો નથી ને. ઋષિ એ જુએ છે જે તમે જોતા નથી, જે આપણે જોતા નથી. એટલે એની દ્રષ્ટિને આપણે આપણા નમાલા સાધનોથી માપી જ ન શકીએ. આપણે there is nothing else but accepting what they have said. હવે જુઓ, સૂત્રાત્મક ભાષા, એટિમોલોજીકલ, વ્યુત્પત્તિ ભાષા, મિસ્ટિકલ ભાષા, અનુભવની બધી વાતો કરી દે. યાજ્ઞવલ્ક્ય ક્યારે બોલી જાય, શું બોલ્યો ખબર ના પડે આપણને, બરાબર. પછી એનેલોજીકલ, આપ જે એલિગોરીની વાત કરવાના, સરખામણીઓ કરવાની. પછી ડાયલેક્ટિક, ગુરુજી કેટલું બધું ડાયલેક્ટિક છે. પેલો બીજા અધ્યાયની શરૂઆતમાં પેલો બોલે કે આમાં ભગવાન છે, ઈશ્વર છે, પેલો તોડી પાડે, અરે અહીંયા નથી, અહીંયા છે. ડાયલેક્ટિક છે ને. કોઈ પણ વાક્ય, પેલો જે વાક્ય બોલે એ વાક્ય વિરોધ કરે, માને નહીં. ડાયલેક્ટિક એટલે શું કે તમે જે બોલ્યા એને મારે કાપવું, જે બોલ્યા એને કાપવું. ભલે હું એક્સેપ્ટ કરતો હું તો પણ, કારણ કે આ એક પદ્ધતિ છે શીખવાડવાની. એક ઓશો મને કોઈ દિવસ ગમતો નથી, પણ એની એક વાક્ય મને બહુ ગમી ગયું હતું. એકવાર બુદ્ધ ભગવાન જતા હતા એક ગામની બીજા ગામ, તો એક માણસે એને છરો બતાવ્યો અને બોલ ઈશ્વર છે કે નહીં, ઈશ્વર છે, બોલ ઈશ્વર છે. તો બુદ્ધ કહે કે ના ઈશ્વર નથી. પછી બીજા ગામ ગયા, બીજો માણસ ઊંધો પડ્યો કે ઈશ્વર નથી, બોલ તું છે, બોલ તો મારી નાખો. તો કે ના ઈશ્વર છે. એટલે આનંદ ગભરાઈ ગયો કે આ શું છે.
કે અરે યાર તું એકને કહે છે કે ઈશ્વર છે અને તું ના પાડે છે, અને પેલાને નથી વાળાને તું હા પાડે છે, એમ તું ગાડા જેવું કેમ બોલે છે? એટલે પેલો કહે છે કે ના, એ બંનેનું જે કારણ છે ઈશ્વરને માનવામાં કે ઈશ્વરને ન માનવામાં, એ કારણ ખોટું છે. ડાયલેક્ટિક્સ કરવાની આખો જે બૌદ્ધ ધર્મનું જે ફિલોસોફી છે, આખું લેખાણ, કરોડો કાગળો લખેલા છે, એ બધામાં ડાયલેક્ટિક્સ બહુ મહત્વનું છે. એ લોકો બધી જગ્યાએ શંકા અને એનો વિરોધ કરે, ડાયલેક્ટિક મેથડ. પછી ગુરુજી એની એક્ઝેક્ટ વિરોધી સિન્થેટિક મેથડ. આ બધું એક બૃહદારણ્યકમાં જ છે, બીજા બધા ઉપનિષદો નથી લીધા, માત્ર આમાં. પછી મોનોલોગ ફરીથી પાછો T.S. એલિયટ, માફ કરજો, મારો બહુ નજીકનો શત્રુ છે. 3 voices of poetry આપણે બધાએ વાંચવી જોઈએ. 3 voices of poetry વાંચ્યા વગર સાહિત્ય અને કલા અને ભાષાના ક્ષેત્રમાં પ્રવેશ કરવો અશક્ય છે. એપિક વોઇસ, ડ્રામેટિક વોઇસ અને લિરિકલ વોઇસ. આપણા બળવંતરાય ઠાકોર એના પર ખૂબ સરસ લેખો લખેલા છે. એ જેટલું નામ દીધા વગર પણ એમણે બહુ પોતાની સ્વયંસ્ફૂર્તતાથી કર્યું. હવે બૃહદારણ્યકમાં આ ત્રણેય વોઇસ આપણને ઓળખાય નહીં એવા મળે છે. ક્યાંક લિરિકલ વોઇસ છે, એકદમ ઉત્સ્ફૂર્ત થઈને વાત થાય છે, ક્યાંક ડાયલેક્ટિક વાતો, ડાયલોગની વાત થાય છે, અને ક્યાંક વળી એને બીજી રીતે લઈ જાય છે. તો આ સિન્થેટિક મેથડ. પછી મોનોલોગની મેથડ. મોનોલોગ એટલે કવિતા, લિરિકલ. કવિ પોતાની સાથે વાત કરે એ લિરિકલ કહેવાય. હું તમારી સાથે વાત કરું તો ડ્રામેટિક કહેવાય. અને આપણે બધા બહાર જઈને કહીએ કે ગોડ સાહેબ શું બોલ્યા હતા, એ એપિક વોઇસ છે. કે આપણે અપ્રત્યક્ષ વ્યક્તિ વિશે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે મહાકાવ્યો છે એ એપિક કહેવાય, કારણ કે આપણે કોઈ જોયા નથી, આ બધું થયું એમ આપણને કીધું. ડ્રામેટિક એટલે શેક્સપિયર ઊભો કરે આખો, અને એમાં વાત કરવાની જરૂર ન હોય કે શેક્સપિયરે શું બોલ્યા કે આવું. એ તો સામે દેખાય ને, એક્શન. એક પેલો હેમલેટે એના બાપને મારવાની ટ્રાય કરી, એમાં કહેવાની શું જરૂર? દેખાતું નથી. વાર્તા તમારે કહેવી ક્યારે પડે? તમે જોયું ન હોત તો, પણ તમે જોતા હો એને શું કહેવું પડે તમે? એવી રીતે લિરિકલ વોઇસ. લિરિકલ વોઇસમાંથી પણ જે કવિને અંતઃસ્થામાં જે ભાવ થતી હોય અને એમાં જે એની ગડમથલ થાય છે, એ બધું બહાર આવે છે. તો બૃહદારણ્યકમાં અને છાંદોગ્યમાં, ઈશોપનિષદમાં તો મને લાગે છે દરેક મંત્ર મોનોલોગ જ છે. અંદર એકદમ ઊંડા ઉતરીને છટપટાઈને કંઈક બોલ્યા છે એકવાર. અને એડહોક મેથડ છે. પછી ક્યાંક સમજ પડે કે આ ક્યાંય આપણે સૂટતું નથી તો તોડી મોડીને પણ ઋષિ બહાર નીકળી ગયા છે એમાંથી. અને બીજું, અને આમાં મેથેમેટિક્સના વિદ્યાર્થીઓ કોઈ હોય, સ્ટેટિસ્ટિક્સના, તો એ લોકો માટે રિગ્રેસિવ મેથડ કરીને એક આપણે સ્ટેટિસ્ટિકલ સ્ટડીઝ કરતા હોય એ લોકોને ખબર પડે. તો આ બધું એક નાનકડું ઉપનિષદ હોય, નાનકડી ભાષા હોય. હું એક જ વસ્તુ કહેવા માગું છું, ચેલેન્જ છે, ચેલેન્જ. એક ઋષિએ 3000 વર્ષ ચેલેન્જ આપી છે. શિવ ધનુષ્ય એમને એમ પડ્યું છે, કોઈ રામ આવીને ઉઠાવતું નથી. કારણ કે ઉઠાવી શકતા નથી એ જુદી વાત છે, ઉઠાવવાનો પ્રયત્ન કરવાની જરૂર છે. તો આપણા માટે આટલો મોટો ગંભીર વારસો, આટલું બધું સાહિત્ય, બાપુએ આ ભગીરથ કામ કર્યું છે, અનુવાદ કરવાનું આપણી માટે સુલભ કર્યો છે. એક જ ખાલી એક સ્વર વિશે બોલીને હું સમાપન કરું છું કે ઋગ્વેદમાં આપણે સ્વર, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતનું બહુ સરસ રીતે આપણે માપ કરીએ છીએ. મોટાભાગની ઉપનિષદની કૃતિઓ આપણે સ્વર વગર જોઈએ છીએ, પણ સ્વર વિશે ઉપનિષદોમાં અને બ્રાહ્મણ ગ્રંથોમાં એટલું જ મહત્ત્વ છે જેટલું ઋગ્વેદમાં છે. તો યુધિષ્ઠિર નમોસ્તવજીનું સ્વર વિજ્ઞાન જે ઉપનિષદ, અને આપણો જે બૃહદારણ્યક ઉપનિષદ છે એ શતપથ બ્રાહ્મણનો ઉપનિષદ છે. અને શતપથ બ્રાહ્મણમાં જે સ્વર પદ્ધતિ થાય છે, ખાલી એક જ વસ્તુ મહત્ત્વની છે કે ઋગ્વેદમાં ઉદાત્તનું કોઈ જગ્યાએ ચિહ્ન નથી આવતું. અનુદાત્તનું અધોરેખાથી આવે છે અને સ્વરિતનું વર્ટિકલ લાઈન આવે છે. જ્યારે બૃહદારણ્યક અને શતપથ બ્રાહ્મણમાં અનુદાત્ત અને સ્વરિતનું માર્કિંગ નથી આવતું, માત્ર ઉદાત્તનું માર્કિંગ આવે છે. હવે આપણામાંથી કોઈએ ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી જોઈ હોય તો એમાં શબ્દોના અર્થ જોતી વખતે આપણે
એના મિનિંગ જોતા હોઈએ છીએ, પ્રોનાઉન્સિએશન જોતા હોઈએ છીએ, પણ આપણે બધાને હું ભલામણ કરું એક ત્રીજી અને ખૂબ મહત્ત્વની બાબત કે કયા અક્ષર ઉપર એક્સેન્ટ છે, સ્ટ્રેસ છે, એ પણ જુઓ. કારણ કે જ્યારે તમે અંગ્રેજી જાણનારા વ્યક્તિઓ વચ્ચે બેસશો ત્યારે તમારા શબ્દોના અર્થ તમે જાણો છો એટલું જ મહત્ત્વનું નથી, તમે ઉચ્ચારણ બરોબર કરો છો એટલું જ મહત્ત્વનું નથી, પણ તમે કયા અક્ષર પર ભાર મૂકો છો. તે ઋગ્વેદમાં જે સ્વરનું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ અંગ્રેજી ભાષાનું છે. એટલે આપણે અંગ્રેજી પર બોલીએ છીએ ત્યારે એ અંગ્રેજી ભાષાની દ્રષ્ટિએ શુદ્ધ હોય એટલું જ નહીં, પણ એક્સેન્ટ પણ શુદ્ધ હોવું જોઈએ. અને આ સ્વર વિશે એટલું ઓછું કામ થયું છે અને યુનિવર્સિટીમાં તો ઇવન ભટ્ટોજી દીક્ષિતની જે ચેપ્ટર છે સ્વરનું એને કોઈ અટેન્ડ નથી કર્યું. તો કાશીનાથ અભ્યંકરને બહુ વર્ષો તો ત્યારે આટલું મોટું ચેપ્ટર ત્યાં મુકાઈ ગયું અને એમણે એટલે સુધી કીધું વિજયભાઈ કે જો સંસ્કૃતના ક્લાસિકલ નાટકો સ્વર પ્રક્રિયા પ્રમાણે પુનર્મુદ્રિત થાય અને એ પ્રમાણે નટો ભજવે તો એ નાટકોની સંપ્રેષણ ક્ષમતા અનેક ગણી વધી જાય. અત્યારે આપણે અમુક નાટકો સમજાતા નથી, પણ એ નાટકો, કારણ કે કોઈ પણ ભાર શું કરવા મૂકવાનો આપણે સંપ્રેષણ ક્ષમતા માટે. આપણે બોલતા હોઈએ ત્યારે કેમ હું મોનોટોનમાં બોલતો નથી, અમુક વજન મૂકવું, અમુક વજન વગર મૂકી દઈએ. મોનોટોનમાં તમે બોલો તો કોઈ સમજે જ નહીં. એટલે આ પ્રમાણે આપણે આટલી બધી વસ્તુઓ કરેલી છે અને ચંચુપાત પણ નથી કર્યો હજુ, આપણે ચાંચ પણ ત્યાં લઈ નથી ગયા. તો આપણે બધાને અભિનંદન. આઈ એમ ટચ બાય વોટ મહિમનસિંહજી હેઝ ડન. મારા નામે એક પણ લેખ પ્રકાશિત નથી, મારા નામે એક પણ પુસ્તક પ્રકાશિત નથી, અને પુસ્તક અને એ પણ એમનું આપણે કહી શકીએ કે એમનું મેજર ઉવ્ર છે એમનું જીવન. એ એમણે મને મારા જેવા એક નાચીજ વ્યક્તિને આપીને હી હેઝ ટચ માય હાર્ટ.